ધોરણ 10 પ્રકરણ 11મું વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. આ ચેપ્ટર બે ભાગમાં વિભાજિત કર્યું છે. બેઝિક મેથ્સ વાળાના કેટલા ગુણનું ચેપ્ટર છે? 2 ગુણનું ચેપ્ટર છે. 2 ગુણ શામાંથી લેવાના છે? સેક્શન એ માંથી. તો બેઝિક વાળા આ ચેપ્ટરના એક પણ દાખલા ન કરે. 16 દાખલા છે આ ચેપ્ટર. 16 દાખલામાંથી તમારે એક દાખલો ગણવાનો નથી બેઝિક ગણિત વાળા માટે. હું અહીંયા તમને 25-30 જેવા એમસીક્યુ શીખવાડું, એટલું કરો, 2 માર્ક પાકા. એની બહારનો એક એમસીક્યુ ના આવે. ચેલેન્જ સાથે, ઓપન ચેલેન્જ સાથે કહું, અત્યારે જેટલા એમસીક્યુ ચલાવો એટલું કરો, એની બહારનો એમસીક્યુ ના આવે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાની વાત કરીએ તો એ લોકોને કેટલા ગુણનું ચેપ્ટર છે? 4 ગુણનું ચેપ્ટર છે, જેમાં 1 ગુણ શામાંથી મળશે? સેક્શન એ માંથી. જે આ લોકોને ચલાવો એ તમારે કરવાનું છે. 3 ગુણ શામાંથી મળશે? સેક્શન સી માં 3 ગુણનો એક દાખલો આવશે. તો સ્ટાન્ડર્ડ વાળા લોકો તો ખાસ આની અંદર દાખલા કરે, બેઝિક વાળાને કરવાની જરૂર નથી. સૌથી પહેલો એમસીક્યુ જોઈએ તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર. તો પહેલું એમસીક્યુ આપણે કયું જોઈશું? વર્તુળનું ક્ષેત્રફળનું. હવે ધ્યાન આપજો. આ મેં વર્તુળ દોર્યું, ક્લિયર? સમજવા જેવી વસ્તુ છે. તો એક તો દેખાય છે તમને કિનારી. કિનારી દેખાય છે? તમને એક દેખાય છે કિનારી. દેખાય છે કિનારી આ? અને એક દેખાય છે આ અંદરનું ભાગ. આ જે કિનારી છે એને હું છૂટી કરું, શું કહું છું હું? આ કિનારીને છૂટી કરું તો એક દોરી ના બની જાય? આ જે કિનારી છે ને હું છૂટી કરું તો શું બની જાય? એક દોરી બની જાય. તો દોરી બની જાય તો એનો મીનિંગ કે એક લાઈન બની જાય છે. દોરી એટલે શું? એક લાઈન બની જાય છે. અને એક લાઈન એટલે આને કેટલા ડી કહેવાય? 1D કહેવાય. ફરીથી સમજો. વર્તુળનું આપણે આમ છૂટું કર્યું તો શું બની ગયું? એક દોરી બની ગઈ. આ દોરી બની તો સીધી બની જાય કે ના બની જાય? બની જાય. તો દોરી સીધી બની ગઈ, એક લાઈન બની, શું કહેવાય? 1D. એટલે કે દોરી, આ જે દોરી છે તો આપણે આના ઉપરથી કોનું સૂત્ર બને? તો વર્તુળની પરિમિતિ. વર્તુળની શું બને? પરિમિતિ. પરિમિતિનું બીજું શું કહેવાય? પરિઘ. તો આ જે કિનારી છે ને કિનારી, હવે યાદ રાખજો પરિમિતિ છે ને હંમેશા કેટલા ડી આવે? 1D આવે. પરિમિતિને ગુજરાતીમાં બોલવું હોય તો શું બોલાય? કિનારી માટેનું સૂત્ર. કિનારી માટેનું શું બોલાય છે? સૂત્ર બોલાય છે. ધ્યાન આપજો, એક સૂત્ર ગોખવા નથી. હું મસ્ત ચલાવીશ. જો અહીંયા ધ્યાન આપી દીધું ને તો કાલના ટેસ્ટમાં પૂરેપૂરા માર્ક. ફક્ત ઘેર જઈને એકવાર લખવાનું છે. ઘેર જઈને શું લખવાનું છે? એકવાર લખવાનું. અત્યારે આપણે ટેસ્ટ પણ લઈશું, જોઈએ કેટલા લોકોને પણ આવડે છે. પણ પહેલા આપણે ડીપમાંથી ભણવું પડશે ને, તમારો પાયો જ કાચો હોય તો વર્તુળની જે કિનારી છે આમ કરીને તોડી તો એક કેટલા ડી બની ગયું? 1D. અને 1D માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? પરિમિતિ વાપરીએ છીએ. 1D માટે શું વાપરીએ છીએ? પરિમિતિ. પરિમિતિ એટલે શું બોલાય? કિનારી માટેનું સૂત્ર. કિનારી કેટલા ડી હોય? 1D હોય. કિનારી હંમેશા કેટલા ડી આવે? 1D. ઓકે, ચલો સર, આ તો અમને ખબર પડી. આ તો અમને ખબર પડી. હવે જો આ અંદરના ડોટેડ દેખાય છે, આ કિનારી અંદરનું. તો કિનારી અંદરનું જે વાત હોય ને તો વર્તુળનું એનું શું બોલાય? ક્ષેત્રફળ બોલાય. શું બોલાય? ક્ષેત્રફળ બોલાય. ક્ષેત્રફળ એટલે શું? કિનારીના અંદરનો ભાગ. ક્ષેત્રફળ એટલે શું? કિનારીના અંદરનો ભાગ. તો અહીંયા ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો તો કેટલા સૂત્ર આયા? કેટલા સૂત્ર આયા? 2 સૂત્ર આયા. હવે ધ્યાનથી જો તો આ જે ક્ષેત્રફળ છે એ તમને કેટલા ડી માં દેખાય? 2D માં દેખાય. ક્ષેત્રફળ હંમેશા કેટલા ડી હોય? 2D હોય. કોણ 1D આવે? પરિમિતિ 1D. કોણ 1D હોય? પરિમિતિ. અને ક્ષેત્રફળ કેટલા ડી હોય? 2D. હું અમુક વાર ઇન્ટરવ્યુમાં જાઉં ને
જો મારી એક ટેવ એવી છે કે મને ખબર પડી કે આ સ્કૂલમાં ઇન્ટરવ્યુ છે તો હું ઇન્ટરવ્યુ માટે તો પહેલો દોડતો છું. નોકરી લેવી ના લેવી બીજા નંબરની વાત. પણ ઇન્ટરવ્યુમાં જઈએ ને તો આપણને ખબર પડે કે આપણાથી હોશિયાર કેટલા લોકો છે અને આપણાથી વીક કેટલા લોકો છે. તો હું ઇન્ટરવ્યુ માટે બે કારણથી જઉં. આપણાથી હોશિયાર કેટલા અને હોશિયાર જોડેથી કંઈક શીખવા મળે. અને વીક કેટલા લોકો છે. વીક લોકોથી આપણે બસ આમ બોલવાનું નહીં, આમ સ્માઇલ જ આપવાની, પછી વધારે બોલવાનું. પણ જે હોશિયાર હોય ને આપણાથી પણ હોશિયાર, એની જોડે થોડી વાતચીત કરવાની, કંઈક શીખવા મળે. ક્લિયર? તો સમજજો કે આપણે અહીંયા અત્યારે કેટલા સૂત્ર શીખવાના છે? બે સૂત્ર શીખવાના છે. એક તો વર્તુળનું ક્ષેત્રફળ શીખવાનું છે અને એક વર્તુળની પરિમિતિ શીખવાની છે. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે, યાદ રાખજો, પાઈ આર સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું? પાઈ આર સ્ક્વેર. આ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે. સર બરોબર છે, અમને બધું ખબર પડી ગઈ. તમે જે સૂત્ર લખ્યું એ બધું ખબર પડી. હું તમને હજી એક પ્રશ્ન પૂછું, મને એમ કહી શકો આ સૂત્ર ઉપરથી કઈ રીતે કહી શકો આ 2D છે? ક્ષેત્રફળ 2D છે, કઈ રીતે ખબર પડે? તો એ છે ચલની ઘાત. કોની ઘાત? ચલની ઘાત. ચલની ઘાત ઉપરથી ખબર પડે. ઘાત પરથી ખબર પડે કે કેટલા ડી છે. ચલની ઘાત કેટલા છે? ચલની ઘાત કેટલી છે? 2 છે. એટલે કે આ કેટલા ડી છે? 2D છે. અને ક્ષેત્રફળ હંમેશા કેટલા ડી આવે? 2D આવે. તો મને એમ કહો, આનું જે સૂત્ર આવશે તો આને ટપલી મારો. બે ને શું કરો? જોરથી એક ટપલી મારો તો આગળ જતું રહે તો જવાબ શું આવે? 2 પાઈ આર. તો મને અહીંયા કહો, ચલ કોણ છે? ચલ. બે ચલ કહેવાય? ના, સંખ્યા કહેવાય. અચલ પદ. પાઈ ચલ કહેવાય? ના, પાઈની કિંમત છે. ચલ કોણ છે? આર. એની કેટલી ઘાત દેખાય છે? કઈ ના હોય તો કેટલી વિચારાય? 1. તો કઈ ના હોય તો શું વિચારાય? 1. તો 1 એટલે કેટલા ડી? ખબર પડે છે? સર અમને આજે પહેલી વાર એક વસ્તુ ખબર પડી કે ચલની ઘાત ઉપરથી ખબર પડે કે કેટલા ડાયમેન્શન નું છે. 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન કે 1 ડાયમેન્શન. આ કેટલા ડાયમેન્શન? 2D છે. આ કેટલા ડી છે? 1D. કોના ઉપરથી ખબર પડે 1D, 2D, 3D? ચલની ઘાત ઉપરથી ખબર પડે. ચલની ઘાત ઉપરથી ખબર પડે 1D ગણાય કે 2D ગણાય. ચલો આટલું તો આવડ્યું. પેપરમાં થોડુંક ભારે પૂછવું હોય ને તો ટ્વિસ્ટ કરી લે. શું કરે? ટ્વિસ્ટ. ચલો મને એમ કહો, આને શું કહેવાય? આને શું કહેવાય? આખાને વ્યાસ બોલાય. શું બોલાય? આખાને શું બોલાય? વ્યાસ બોલાય. ચલો સર આ તો અમને ખબર જ છે પહેલાથી, કઈ વાંધો નહીં. તો મને એમ કહો, આ ભાગ અને આ ભાગને શું કહેવાય? આ ભાગને શું બોલાય? ત્રિજ્યા. આ ભાગ, આ બાજુવાળા ભાગને શું બોલાય? ત્રિજ્યા. તો વ્યાસનું સૂત્ર શું આવ્યું? વ્યાસનું સૂત્ર ડી બરાબર સૂત્ર શું આવે? ત્રિજ્યા. ત્રિજ્યાને શું બોલીએ છે? આર. ત્રિજ્યાને શું બોલાય? આર. ત્રિજ્યાને શું બોલાય? આર. તો વ્યાસ કોનો સરવાળો છે? બે ત્રિજ્યાનો સરવાળો છે. તો વ્યાસ કોનો સરવાળો છે? બે ત્રિજ્યાનો સરવાળો છે. તો ડી બરાબર આર વત્તા આર. તો ડી બરાબર સૂત્ર શું આવે? શું આવે? ડી બરાબર 2r. મને એમ કહો, આમાંથી આર ને કરતા બનાવો. આર ને કરતા બનાવો તો ડી બે ક્યાં જશે? બે ક્યાં જશે? છેદમાં. તો એક બે સૂત્ર મળ્યા આપણને. કેટલા સૂત્ર મળ્યા? બે. કેટલા સૂત્ર મળ્યા? બે. હવે જસ્ટ વિચારજો, પેપર ભારે હોય ને તો પ્રશ્ન શું થાય ખબર છે? એક તો આ પૂછી લે. હવે આરની જગ્યાએ કિંમત મૂકો બીજી. આની જગ્યાએ બીજી કિંમત કઈ મુકાય? d/2. તો મૂકો કિંમત d/2 એનું સ્ક્વેર. તો સૂત્ર બીજું કયું નવું આવ્યું? તો ક્ષેત્રફળના કેટલા સૂત્ર પરીક્ષામાં પૂછાઈ શકે? બે પૂછાય છે. વર્તુળના ક્ષેત્રફળના કેટલા સૂત્ર પૂછાય છે પરીક્ષામાં? બે પૂછાય. એક તો કયું? જગ જાહેર, પાઈ આર સ્ક્વેર. સ્ટાન્ડર્ડ વાળા લોકો ખાસ ધ્યાન આપે. બીજું કઈ રીતે પૂછી શકે? પાઈ ડી સ્ક્વેર ભાગ્યા 4. તો આ તમને ખબર પડી ગઈ. વર્તુળના કેટલા સૂત્ર છે?
બે સૂત્ર છે. પહેલું કયું? પાઈ આર સ્ક્વેર. બીજા નંબરનું સૂત્ર પાઈ ડી સ્ક્વેર ભાગ્યા 4. આવડી ગયું? હા સર, અમને આવડી ગયું. હવે ધ્યાનથી જોજો, આ બે આર ની જગ્યાએ હું શું લખીશ? આના અને આના ભેગા કરીને હું શું લખી શકું? બીજું સૂત્ર શું લખી શકું? તો કેટલા સૂત્ર ત્યાં પરિમિતિના? પરિમિતિના કેટલા સૂત્ર? 2. કેમ? 2r ની જગ્યાએ શું લખાય? બોલો, 2r ની જગ્યાએ શું લખાય? ડી. તો મને એમ કહો કે આ બંને જગ્યાએ આ બે તીર કરું છું એની જગ્યાએ શું લખી દીધું મેં? તો પરિમિતિના પણ કેટલા સૂત્ર આયા? 2 આયા. પહેલું સૂત્ર કયું? 2 પાઈ આર. બીજું સૂત્ર કયું? પાઈ ડી. બીજું સૂત્ર કયું આવ્યું? પાઈ ડી. ચલો, આ બે ખબર પડી ગઈ? કમ્પ્લીટ આવડી ગયું આમાં? યસ સર, કમ્પ્લીટ ખબર પડી ગઈ. ફરીથી એકવાર રિવિઝન કરાવી દઉં. પહેલું સૂત્ર, વર્તુળનું ક્ષેત્રફળ. સૂત્ર શું આવે? કયું આવે? પાઈ આર સ્ક્વેર. પછી શું લખવાનું? અથવા બીજું સૂત્ર કયું? પાઈ ડી સ્ક્વેર ભાગ્યા 4. બંને સૂત્ર યાદ રાખવા પડશે. બીજું કયું સૂત્ર લખ્યું? વર્તુળની પરિમિતિનું સૂત્ર કયું? પરિમિતિનું બીજું શું કહેવાય? સૂત્ર બોલો. 2 પાઈ આર. અથવા શું લખાય? પાડી ના લખતા, પાઈ ડી લખજો. પાઈ ડી. ખબર પડી ગયા? કમ્પ્લીટ. બે સૂત્ર તમને આવડી ગયા છે. આગળ જઈએ ત્રીજા સૂત્ર પર. ત્રીજું એમ કહે છે કે પાઈ ની શોધ કોને કરી? આર્યભટ્ટે કરી. પાઈ ની શોધ કોને કરી? આર્યભટ્ટ. પાઈ કેવી સંખ્યા છે? પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. પાઈ નું દશાંશ સ્વરૂપ કેવું? આ સમજીએ, અનંત અનાવૃત સમજીએ. પાઈ ની કિંમત તમે લખવા જાઓ ને તો તમારા જિંદગી નીકળી જશે, પણ પાઈ ની કિંમત પૂરી ના થાય. પ્લસ ઓકડો ક્રમમાં પુનરાવર્તન થતું નથી. તમને થોડું યાદ કરાવું, જો કદાચ તમને યાદ હોય તોની વાત છે. ચેપ્ટર નંબર 1 માં એક ટોપિક આવતું હતું, દશાંશ સ્વરૂપ. યાદ છે કોઈને? દશાંશ સ્વરૂપ એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા કેટલા ભાગમાં વિભાજિત છે? કોને યાદ છે? પોઈન્ટ વાળી સંખ્યા કેટલા ભાગમાં વિભાજિત છે? અનોખી 3. કઈ કઈ 3? પોઈન્ટ વાળી તું જે બોલે છે સાચું છે, 3 ભાગમાં વિભાજિત છે. પણ કઈ કઈ? પહેલી 7. પછી વેરી ગુડ. પહેલી આવે શાંત દશાંશ. શાંત દશાંશ. બીજી કઈ? અનંત આવૃત. ત્રીજી કઈ? અનંત અનાવૃત. ત્રીજી કઈ? અનંત અનાવૃત. સમજો, દુનિયામાં કોઈ પણ ખૂણે જાઓ, પોઈન્ટ વાળી 3 જ સંખ્યા મળે. શું બોલું છું? દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, પોઈન્ટ વાળી કેટલી સંખ્યા હોય? 3 જ હોય. એના સિવાય બીજી એક ના મળે. સર કઈ કઈ? તો પહેલી આવે શાંત. પહેલી કઈ સંખ્યા આવે? શાંત. તો શાંતમાં ઉદાહરણ તરીકે આટલું જ હોય, આને શાંત કહેવાય. બીજું ઉદાહરણ લખું, આ કેવી કહેવાય? શાંત. કેમ? પાછળ અનંત સુધી જતી નથી. અનંત આવૃત એનો મીનિંગ થાય અનંત સુધી જાય છે કે નહીં? તો આ અનંત નામ ક્યાંથી પડ્યું? ખબર પડી ગઈ? અનંત નામ ક્યાંથી પડી ગયું? હવે આવૃત એટલે શું? ગુજરાતીમાં આવૃતને શું કહેવાય? આવૃત એટલે શું? પુનરાવર્તન. ક્લિયર? તો આને કહેવાય અનંત આવૃત.
પેલામાં જોઈએ, અનંત ક્યાંથી આવ્યું ખબર પડી ગઈ, કારણ કે પાછળ કેટલા સુધી જાય છે, છેક સુધી જાય છે. અનાવૃત એટલે શું? પુનરાવર્તન ન થાય, પુનરાવર્તન ન થાય. જો પુનરાવર્તન નહીં થતું હોય ક્રમમાં, 25 છે, પાછળ 25 આવ્યું 25. હવે અહીંયા 25 આવે છે, પણ પાછળ આંકડો જુઓ કયો આવી ગયો 7, પણ ક્રમમાં પુનરાવર્તન થતું નથી. તો આને શું બોલાય? અનંત અનાવૃત બોલાય. તો દુનિયામાં ટોટલ પોઈન્ટ વાળી કેટલી સંખ્યા છે? 3 જ છે. પહેલી કઈ? શાંત, અનંત સુધી જાય છે. બીજી કઈ? અનંત આવૃત. આવૃત એટલે પુનરાવર્તન, પોઈન્ટ વાળી પુનરાવર્તન થાય. જો 25 25 25 25. અહીંયા કઈ છે? અનંત અનાવૃત એટલે પોઈન્ટ પાછળની પુનરાવર્તન થતી નથી. પુનરાવર્તન એટલે ક્રમમાં, પુનરાવર્તન એટલે શું? ક્રમમાં. 25 પછી પાછળ શું આવવું જોઈએ? 25 આવવું જોઈએ. એ રીતે. હવે હું તમને પ્રશ્ન પૂછું, આ બધાને એવી કઈ સંખ્યા છે કે જેને P/Q ના સ્વરૂપમાં લખાય? એ તમે મને કહો. આને P/Q ના સ્વરૂપમાં લખાય? હા, આને આપણે લખવું હોય તો P/Q ના સ્વરૂપમાં લખાય. ધોરણ 9 માં ભણી ગયા છો. આને P/Q ના સ્વરૂપમાં લખાય? હા, આને પણ P/Q ના સ્વરૂપમાં લખાય. આને પણ લખાય, પરંતુ આને P/Q ના સ્વરૂપમાં ન લખી શકાય. આને જિંદગીમાં પણ P/Q ના સ્વરૂપમાં લખાશે નહીં. આને લખાય, આને લખાય, પેલાને ન લખાય. ચલો, આ P/Q ના સ્વરૂપમાં લખાય તો આને કઈ સંખ્યા કહેવાય? કઈ સંખ્યા કહેવાય? સમય સંખ્યા. આને લખાય તો આને કઈ સંખ્યા કહેવાય? સમય સંખ્યા. અને પેલાને લખાતી નથી તો કઈ સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. આને કઈ કહેવાય? અસમય સંખ્યા. એટલે મને એમ કહો, પાઈ કઈ સંખ્યા છે? અસમય. અસમય સંખ્યા છે એટલે શામાં જાય? હા, તો હું તમને પૂછું કે ભાઈ અસમય સંખ્યાનું જોડવા ભાઈનું નામ શું? તો યાદ રાખજો, અસમય સંખ્યાનું જોડવા ભાઈ સેમ ટુ સેમ, જોડવા ભાઈ સેમ ટુ સેમ દેખાતો ભાઈનું નામ શું? તો અનંત અનાવૃત. અનંત અનાવૃત એટલે કે પોઈન્ટ પાછળનું રિપીટ ન થાય. પોઈન્ટ પાછળનું રિપીટ ન થાય. હવે વાંચો તમે આ લાઈન. પાઈ કેવી સંખ્યા છે? ચલો, અસમયનું જોડવા ભાઈનું નામ ખબર પડી ગઈ. આખી થિયરી સમજાઈ દીધી. કેટલા MCQ પૂરા થયા? 5 MCQ પૂરા. 5માં કોઈને ડાઉટ? પાઈની શોધ આર્યભટ્ટે. પાઈ કેવી સંખ્યા છે? પાઈ કેવું દશાંશ છે? અનંત અનાવૃત. ઓકે, હા, કાલવાળું મળી ગયું ને. અમે કીધું એલ ની ચાપ થોડુંક ભૂલ હતી, એટલે થોડી વારમાં શીખવાડ્યું છે શું પ્રોબ્લેમ થયો, તો એ માટે માફ કરી દેજો ભાઈ મને. ચલો આગળ જઈએ. હવે આવે છે તમારું સૂત્ર, ચાપની લંબાઈનું સૂત્ર. શાનું સૂત્ર છે? ચાપની લંબાઈનું સૂત્ર. સમજજો. કયા નંબરનો MCQ છે? 6થા નંબરનું. સમજવા જેવું છે. ચાપની લંબાઈનું સૂત્ર ગોખવું નથી ને. ચાપની લંબાઈને કહેવાય L. એની સંજ્ઞા શું છે? L. હવે સમજજો, કોઈ પણ ચાપ દોરીએ આપણે. આ ચાપ દોર્યું, આ શું દોર્યું? તો ચાપ કોનો રિયલમાં ભાગ છે? વર્તુળ. કોનો ભાગ છે? ક્લિયર? ચલો એક પ્રશ્ન પૂછું, જોઈએ. વર્તુળની પરિમિતિનું સૂત્ર કોને આવડે છે? પરિમિતિનું સૂત્ર તો શું જવાબ આવે? 2πr. વેરી ગુડ. હવે મને એમ કહો, લંબાઈ છે ને, આ ચાપની લંબાઈ છે.
આ જે ચાપની લંબાઈ છે તો એના માટે કયું સૂત્ર આવે? ક્ષેત્રફળનું આવે કે પરિમિતિનું આવે? પેલા એમ કહો, સમજો. ફરી બોલું છું, આ ચાપ છે તો આમાં કયું સૂત્ર આવે? પરિમિતિનું આવે કે ક્ષેત્રફળનું? પરિમિતિનું આવે. આ તો ખબર પડે ને, ઓમ દોરી આ ચાપ, તો આમાં કયું આવે? ક્ષેત્રફળ આવે કે પરિમિતિ આવે? પરિમિતિ. એ તો ખબર પડે. ઓકે સર, એ ખબર પડે. ચલો હું એમ કહું, આખું વર્તુળ કેટલા ડિગ્રીનું બન્યું હોય? આખું વર્તુળ આખું કેટલા ડિગ્રી હોય? આખું વર્તુળ કેટલા ડિગ્રીનું હોય? 360. ઓકે, આ ચાપ કેટલા ડિગ્રીનું છે ખબર નથી, તો ઉપર શું લખી દઉં? થીટા. ઉપર શું લખી દઉં? કે આ ચાપ કેટલા ખૂણાનો છે આપણને ખબર નથી. આમ દોરવા જાઉં તો ખબર પડે કે કેટલો ખૂણો છે. આ ચાપ કેટલા ખૂણાનો છે ત્યારે ખબર પડે. હવે મને એમ કહો, ગુણ્યા મારે અહીંયા શું કરવું પડે? કયું સૂત્ર વાપરવું પડે? પરિમિતિનું. 2πr. દાખલો પૂરો. 2πr. આના પણ તમારે બે સૂત્ર યાદ રાખવા પડશે. કઈ રીતે બે સૂત્ર સર? તો પહેલા નંબરનું છે 2πr. હવે બીજા નંબરમાં જો થીટા ભાગ્યા 360 ગુણ્યા 2πr. અહીંયા હું છેદ ઉડાડું 2 ગુણ્યા 180. તો કઈ કઈ વસ્તુ ઉડી ગયા? બે ઉડી ગયા. તો બીજા નંબરનું સૂત્ર કયું આવ્યું? તો πr થીટા ભાગ્યા 180. તો ચાપની લંબાઈના પણ કેટલા સૂત્ર તૈયાર કરવા પડશે? બે. પહેલું કયું? થીટા ભાગ્યા 360 ગુણ્યા 2πr. જો બે ઉડાડ દઉં 360 જોડે, કેટલા ઉડાડ દઉં? બે ઉડાડ દઉં તો સૂત્ર શું આવે? πr થીટા ભાગ્યા 180. ખબર પડી ગયા આટલું? હા. હવે આવે છે વૃતાંશ. હવે કોની એન્ટ્રી થાય છે? વૃતાંશની એન્ટ્રી થાય છે. ખાસ ધ્યાન આપજો, કેમ કે રિયલમાં ચેપ્ટર હવે ચાલુ થાય છે. કેટલા MCQ પૂરા થયા? 7. 6 પૂરા થયા. હવે 7મા નંબરનું આયા. 7મા નંબરની અંદર શીખતા પહેલા તમારે પહેલા યાદ રાખજો, વૃતાંશમાં આપણે એન્ટ્રી લીધી છે. શામાં એન્ટ્રી લીધી છે? વૃતાંશ. વૃતાંશના બે બાળકો છે. ચલો પહેલા તો હું તમને આકૃતિ દોરું. પહેલા આકૃતિ દોરી દઈએ. આ વર્તુળ, આ એનું કેન્દ્ર, આ એનું કેન્દ્ર. અહીંથી આવી જ્યારે આકૃતિ આવે તો આ આકૃતિને કઈ આકૃતિ કહેવાય છે? વૃતાંશની. આ કઈ આકૃતિ છે? વૃતાંશ. મને કહો, સૌથી વધારે ભાગ કયો દેખાય છે? ઉપરનો કે અંદરનો? હા, ઉપરનો કે નીચેનો? ઉપરનો ભાગ છે. ઉપરના જે ભાગ છે, આ ઉપરનો ભાગ, એને કયું વૃતાંશ કહેવાય? ગુરુ વૃતાંશ. અને અંદરનો ભાગ છે ને લઘુ વૃતાંશ. તો મને એમ કહો, વૃતાંશના બે બાળકો કયા કયા? પહેલું કયું? પહેલું બાળક કયું? લઘુ વૃતાંશ, એને નાનો ભાઈ. બીજું કયું? ગુરુ વૃતાંશ, એટલે કે મોટો ભાઈ. ક્લિયર? હવે સમજીએ. આ 7મા નંબરનું, પેલું 8મા નંબર. 10 પછી આપણે ટેસ્ટ લઈ લઈશું. 10 બની જાય પછી આપણે ટેસ્ટ રાખી લઈશું. ધ્યાનથી જુઓ. હવે આની અંદર ચાપ નથી દેખાતું. શું નથી દેખાતું? ચાપ દેખાતું નથી. તો આનું સૂત્ર આવે થીટા ભાગ્યા 360. અહીંયા કયું લખાય? ચાપમાં શું લખતા હતા? 2πr. અહીંયા શું લખાય? πr². પૂરું થયું. ચાપમાં યાદ કરો, ચાપમાં શું લખતા હતા? થીટા ભાગ્યા 360. ચાપમાં ક્ષેત્રફળ બોલાય કે લાઈન કહેવાય? લાઈન. તો લાઈન માટે કઈ સૂત્ર આવે? 2πr. ચાપમાં. અહીંયા તો લાઈન દેખાય છે કે આખું ક્ષેત્રફળ જેવું દેખાય છે? ક્ષેત્રફળ. એટલે સૂત્ર શું આવે? થીટા ભાગ્યા 360 πr². અને બીજું સૂત્ર પણ છે, એ ધ્યાન આપજો. એ છે 1/2 L ગુણ્યા R. ઓકે, પેલું નતું, આમાં આવે. ઓકે,
તો એ માટે મને માફ કરી દેજો, કાલે ચલાવ્યું તું તો આની અંદર આવે. એ જે સૂત્ર છે એ શામાં આવે? લઘુ વૃતાંશમાં. તો લઘુ વૃતાંશનું બીજું સૂત્ર શું? 1/2 L ગુણ્યા R. L એટલે શું? ચાપની લંબાઈ. L એટલે શું? ચાપની લંબાઈ. R ના R. સારું, એક જાદુ જોવું છે. જાદુ જોઈએ, જાદુ રમતા જોઈએ. 1/2 L નું ચાપની લંબાઈનું સૂત્ર બોલો. થીટા ભાગ્યા 360 ગુણ્યા 2πr ગુણ્યા r. ઓકે, જાદુ. કેમ કે L ની જગ્યાએ આપણે આ સૂત્ર લખ્યું, હા કે ના? L ની જગ્યાએ સૂત્ર લખ્યું. હવે જો કઈ ઉડે છે, આ બે ઉડી ગયા. હવે બોલો શું આવ્યું? થીટા ભાગ્યા 360 πr². જોઈ લો, બની ગયું ઉપર જેવું બની ગયું ને. તો લઘુ વૃતાંશના કેટલા સૂત્ર છે? 2 સૂત્ર છે. પહેલું સૂત્ર કયું? થીટા ભાગ્યા 360 πr². બીજું સૂત્ર કયું? 1/2 L ગુણ્યા R. ચલો, આવડી ગયા. આ સૂત્ર તો એટલું સહેલું કે નાના ટેણી એને આવડે. ગુરુ વૃતાંશનું સૂત્ર તો એકદમ સહેલું. કેમ? હવે એક ઉદાહરણ કહું. શું કહું? એક ઉદાહરણ જુઓ. આખું વર્તુળનું ક્ષેત્રફળ છે 100. આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે? 100. અને આ લઘુ વૃતાંશનું 30 છે. મને કહો ગુરુ વૃતાંશ કેટલો આવે? આવડ્યું? ગુરુ વૃતાંશ કેટલું આવે? 70. શું કર્યું? વર્તુળમાંથી શું બાદ કર્યું? વર્તુળમાંથી શું બાદ? વર્તુળના ક્ષેત્રફળમાંથી કયું ક્ષેત્રફળ બાદ કર્યું? આ. તો લઘુ વૃતાંશનું આ ક્ષેત્રફળનું સૂત્ર છે. હા ભાઈ, આખું વાક્ય લખો. અહીંયા લખવું હતું ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? તો પહેલું કોનું ક્ષેત્રફળ લખાય? 100. 100 એટલે કોણ? 100 - 30 એટલે જવાબ કેટલા લાયા? 70. 100 એટલે કોનું ક્ષેત્રફળ? કોનું ક્ષેત્રફળ? વર્તુળનું ક્ષેત્રફળ. -30 એટલે કોનું ક્ષેત્રફળ? હા, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. હવે ગાણિતિક લખો. હવે કઈ રીતે લખો? ચલો, વર્તુળનું ક્ષેત્રફળ એટલે કયું? πr². લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આવડી ગયું. તો મને કહો સૌથી સહેલું સૂત્ર કયું આવ્યું? કોનું આવ્યું? ગુરુ વૃતાંશનું આવ્યું. કોનું આવ્યું? ગુરુ વૃતાંશ. હવે ધ્યાન આપી દેજો. આપણે આ પૂરું થઈ ગયું. 7મા નંબરનું પૂરું. 8મા નંબરનું પૂરું થઈ ગયું. હવે વૃત્તખંડમાં આપણે એન્ટ્રી લઈશું. હવે વૃત્તખંડ ભણીએ. ધ્યાન આપજો. છેલ્લું ટોપિક, પછી તો ભારે બધા ટોપિક પૂરા થઈ ગયા. ધ્યાન આપજો. અહીંયા હું તમને એમ કહું કે તમારે 2 આકૃતિ પરીક્ષામાં જોજો, આવું પણ પ્રશ્ન પૂછાય છે. વૃત્તખંડની આકૃતિ દોરો અને વૃતાંશની આકૃતિ દોરો, 3 માર્ક લઈ જાઓ. એવું પણ પૂછેલું છે. તો હું તમને પ્રશ્ન પૂછું કે આ જે આકૃતિ છે એ કોની દોરવાની છે? વૃતાંશ. આ જે આકૃતિ દોરવાની છે એ કોની દોરવાની છે? વૃત્તખંડ. ધ્યાન આપજો. આ ચાઇના વાળો છે, આના અમેરિકા વાળો છે. ફરક છે. આ ચાઇના વાળો છે અને અમેરિકા વાળો. ટક્કર બંને એકબીજાને હેવી આપે છે. અત્યારે તમને ખબર જ હશે. હવે વધારે ઊંડાણમાં નહીં ઉતરવાનું, મિસાઇલો નહીં હાલવાની આપણે. હવે જો વૃતાંશમાં શું કરવાનું ખબર છે? ફક્ત આવું કરો. આ શાની આકૃતિ બની ગઈ? વૃતાંશ. વૃત્તખંડમાં આ રીતે કરો અને વચ્ચે શું દોર દો. તો આ જે આકૃતિ બની એ કોની બની? આ જે બની કોની બની? વૃત્તખંડની. ચાઇના ભલે કોપી જેવું ઓસ્ટ્રેલિયા જેવી કોપી પેસ્ટ મારે પણ સરખી મારતો નથી.
અહીંયા આખો ભાગ કોનો દેખાય છે? કોના જેવું દેખાય છે? પીઝા જેવું દેખાય છે. અને આ જે ભાગ છે નીચે વાળો, ધ્યાન આપજો. નહીં ખબર પડે, નહીં ખબર પડે, નહીં ખબર પડે, ધ્યાન આપી દેજો. આને કહેવાય લઘુ વૃતાંશ. આને શું બોલાય? લઘુ વૃતાંશ. ઉપર વાળાનો જે ખાલી વાળો ભાગ છે ને ગુરુ વૃતાંશ. ચલો, આ જે નીચે લાઈન કરી છે, આ જે નીચે લાઈન કરી છે એને શું કહેવાય? લઘુ વૃત્તખંડ. અને ઉપરનો તમામ ભાગ, ઉપરનો તમામ ભાગ એ શામાં જાય? ગુરુ વૃત્તખંડ. ફરક દેખાઈ ગયો? ફરક દેખાય છે કે નથી દેખાતું? લઘુ વૃત્તખંડની આકૃતિ કોના જેવી છે? તો તરબૂચ જેવી. આની આકૃતિ કોના જેવી છે? અને આની આકૃતિ કોના જેવી છે? સ્પેલિંગ જો લે. પીઝા કમ્પ્લીટ છે? અરે ભાઈ આપણે ડબલ ઝેડ. આટલું ધ્યાન તમે આલતા હોત ગણિતમાં, તમારું દિલ કેટલું ખુશ થાત. ચલો ધ્યાન આપજો. લઘુ વૃતાંશની આકૃતિ કોના જેવી છે? પીઝા જેવી છે. લઘુ વૃતાંશની આકૃતિ કોના જેવી છે? પીઝા જેવી છે. પરંતુ લઘુ વૃત્તખંડની આકૃતિ કોના જેવી છે? તરબૂચ જેવી. જો તરબૂચ જેવો ભાગ બને છે, અડધું તરબૂચ. પણ તમે એમ કહેશો કયો તરબૂચની વાત કરો? તરબૂચ તો ગોળ હોય. અડધું તરબૂચ દેખાય છે આટલું. ચલો, બંનેમાં ફરક ખબર પડી ગઈ? કમ્પ્લીટ પડી ગઈ? શ્યોર? હવે ધ્યાન આપજો અહીંયા. હવે આપણે કોના શામાં એન્ટ્રી લઈ ચૂક્યા છે? શામાં એન્ટ્રી લીધી છે? વૃત્તખંડ. ચલો, આ વૃત્તખંડમાં આપણે આવું દોર્યું. મને કહો, વૃતાંશ કયું છે? લઘુ વૃતાંશ કયું? આ નીચે વાળું છે એ કયું છે? લઘુ વૃત્તખંડ. અને ઉપરનો તમામ ભાગ, ઉપરનો તમામ ભાગ શામાં જાય? શામાં જાય? ગુરુ વૃત્તખંડ. બસ આ બે શીખી લો એટલે જગ જીતી ગયા. 10 જ MCQ ચલાવું છું, બીજા કાલે લઈશું, ટાઈમ નથી. ઓકે, 10 જ MCQ શીખવાના છે, ધ્યાન આપજો. પહેલા નંબરનું એટલે આપણે આ કેટલા 6, 7, 8મા નંબર MCQ. લઘુ વૃત્ત લઘુ વૃત્તખંડનું ક્ષેત્ર. જો આ શીખવું હોય ને, 9મું શીખવું હોય ને, પહેલા તો તમને ત્રિકોણના 2 સૂત્ર આવડવા જોઈએ, પછી શીખવાડીશું 11, 12. હવે ધ્યાનથી જુઓ. તો હું એક તમને ઉદાહરણ આપું. ધ્યાનથી જુઓ, મારે આ શોધવાનું છે. હવે જોજો, એક મસ્ત ઉદાહરણ આપું છું. આખા ભાગને શું કહેવાય? કોણ કહેશે? આ જે દોરું છે આખા ભાગને શું કહેવાય? કોણ કહેશે? બોલતા નહીં. મારા પેન બગડી જાય તો શું કહેવાય? લઘુ વૃતાંશ. હા કે ના? હવે હું લઘુ વૃતાંશ કહું છું 100. લઘુ વૃતાંશ કેટલું કહું? 100. હવે ધ્યાન આપજો. હવે હું બીજી ગાડી દોડાવું છું, જોજો. આને શું બોલાય? ત્રિકોણ. શું બોલાય? હવે બોલું છું હું, ત્રિકોણ છે 40. તો મને એમ કહો, લઘુ વૃત્તખંડ કેટલું થાય? હા, ઘૂઘરા જેવું. હા, તરબૂચનો ભાગ કેટલો? એટલે આવડે કે ના આવડે? સમજવા જેવું છે. આખો ભાગ કેટલાનો છે? 100 નો. આખો ભાગ કેટલાનો છે? જો આવું શીખવાડવાનું પાછળનું કારણ કહું, તમને સૂત્ર આવડી. હું આવું ઉદાહરણ આપું ને તો એના પરથી તમને મગજમાં કઈ વસ્તુ ફિટ થઈ જાય? સૂત્ર ફિટ થઈ જાય. આખું કેટલું છે? 100. આખું કેટલું? ત્રિકોણ કેટલું છે? તો 100 માંથી 40 જાય તો તરબૂચ વાળો ભાગ નહીં જાય? ખબર પડી કે નહીં?
તો સૂત્ર બોલો આનું સૂત્ર કોણ હવે ડાયરેક્ટ જાતે બોલશે તો શામાંથી આપણે શું બાદ કર્યું લઘુ વૃતાંશના ક્ષેત્રફળમાંથી શું બાદ કર્યું તો આપણે લખીશું લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ શું કર્યું ત્રિકોણનું ક્ષેત્રફળ હેલ્લા મેલ ખાવા પડે છે આટલું બસ 5 મિનિટ બસ ચલો આ ખબર પડી ગઈ પીઝા વાળો ભાગ ખબર પડી ગઈ હવે જુઓ આ તમારું પૂરું થઈ ગયું આની અંદર હવે એક બીજી વસ્તુ શીખવાનું છેલ્લું સૂત્ર જેનું નામ શું છે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ધ્યાન આપી દેજો ગોખવું નથી ને સમજવું છે ગોખવું નથી ને સમજવું છે હવે હું એમ કહું તમને આખું વર્તુળનું ક્ષેત્રફળ છે 200 આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે 200 છે ઓકે આ કોનું ક્ષેત્રફળ છે વર્તુળનું ધ્યાન આપજો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે 200 હવે હું એમ કહું છું આ જે તરબૂચ વાળો ભાગ છે એ છે 30 તરબૂચ વાળા ભાગના શું બોલાય લઘુ વૃત્તખંડ તરબૂચ વાળો ભાગ શું કહેવાય લઘુ વૃત્તખંડ એ ભાગ છે 30 જો હું આમાંથી આ બાદ કરી દઉં તો મને શું મળી જાય ગુરુ વૃત્તખંડ ના મળી જાય સમજો આખા વર્તુળમાંથી હું પીઝા વાળો તરબૂચ વાળો ભાગ ખાઈ જાઉં કોઈ ભાગ ખાઈ જાઉં તરબૂચ વાળો ભાગ ખાઈ જાઉં તો મને કોનું ક્ષેત્રફળ મળી જાય ગુરુ વૃત્તખંડનું તો બોલો કેટલું આવે 100 ને હવે સૂત્ર બનાવો એનું વેરી ગુડ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ખબર પડી કમ્પ્લીટ કેટલા થયા આપણે 10 થયા છે હવે 10 નો તમે ટેસ્ટ આપી દો પછી જાઓ ફટાફટ પૂરું થઈ જશે પહેલું વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર ચલો બીજું વર્તુળની પરિમિતિ અથવા તો પરિઘ ના ડાયરેક્ટ તમે જવાબ આપો પછી છે પાઈની શોધ કોને કરી પાઈ કેવી સંખ્યા છે અવાજ આવી રહ્યો છે પાઈ કેવી સંખ્યા છે પાંચમું પાઈ કેવું દશાંશ સ્વરૂપ છે છઠ્ઠું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર સાતમું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આ મને ખબર છે કયું રહી ગયું આઠમું ચાપની લંબાઈનું સૂત્ર નવમું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ અને 10મું ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ચલો ફટાફટ બોલવાનું છે પહેલાનો જવાબ કોને આવડે છે હાથ ઉપર કરો પહેલાનો જવાબ કોને આવડે છે હાથ ઉપર કરો પહેલાનો જવાબ કોને આવડે છે બોલ રુદ્ર દેવ બોલ બીજું સૂત્ર
પહેલું સૂત્ર આવે પાઈ આર સ્ક્વેર અથવા પાઈ ડી સ્ક્વેર ભાગ્યા 4. ચલો બીજું સૂત્ર બોલો, પરિમિતિનું સૂત્ર. વેરી ગુડ. તો આનું સૂત્ર આવે 2 પાઈ આર અથવા પાઈ ડી. પાઈ ની શોધ. ચલો પાઈ કેવી સંખ્યા છે? કેવું અનંત અનાવૃત. ચલો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર તો થીટા ભાગ્યા 360 પાઈ આર સ્ક્વેર. ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળનું તો વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ કોનું બાદ કરવાનું? પીઝા વાળો ભાગ. પીઝા વાળો ભાગ એટલે લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ. અથવા કરી ચલો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર પેલાનું. ચલો ચાપની લંબાઈનું સૂત્ર થીટા ભાગ્યા 360 ગુણ્યા 2 પાઈ આર. ચલો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ચલો નીચે વાળાને બોલો, વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ કોનું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. એક વસ્તુ ઓબ્ઝર્વ કરી તમે? એક વસ્તુ ઓબ્ઝર્વેશન કરી કે જો આ બંને સૂત્રમાં ધ્યાનથી જો પહેલું કોણ આવે છે અને બાજુમાં જુઓ વૃતાંશ છે ને, વૃત્તખંડ છે ને, તો જોવા જઈએ ને જેને 7મું આવડી જાય ને ઓટોમેટિક કયું આવડે? તેમાં ગોખવાની જરૂર પડે નહીં. તો આજે કેટલા MCQ જોયા? 10. ક્લિયર? જઈ શકો છો.